जिसका जीवन सच्चाई में ढल गया, કે જેનું જીવન સત્યમાં ઢળી ગયું હોય, જેનું જીવન સત્સંગમાં ઢળી ગયું હોય, એના પાપનો પર્વત આપોઆપ પીગળી જાય છે. એના પાપનો પર્વત ધીરે 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 ઓછો થતો જાય. ભક્તિમાં આગળ વધ્યા છે એની નિશાની શું? મહારાજ રહુગણ અને ભરતજી મહારાજનો જય હો માતાજી. આપું માઇક, આપું, મોકલું તમારા પાસે માઇક. આપણે એમની સાંભળીએ ને વાતો એમ. આમ તો જોવા જઈએ ને તો હું ભક્ત છું એ સૌથી મોટું અભિમાન છે. કે અભિમાનોમાં જે મોટામાં મોટું અભિમાન છે એ કયું છે? તો કહે હું ભક્ત છું. એ આપણને એવું લાગે કે હું એકદમ સાદો સીધો ભોળો ભાડો ભગવાનનો ભક્ત છું, પણ ભગવાન કહે કે ત્યાં જ તો ભૂલે છે, ત્યાં જ તો તું ભૂલે છે. ભક્તિમાં આગળ વધ્યા એ કઈ રીતે ખબર પડે કે હા હવે પરમાત્મા ધીરે 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 સ્વીકારી રહ્યા છે? કઈ રીતે ખબર પડે? તો હું એવું માનું છું કે ભક્તિમાં આગળ વધ્યા એવી ત્યારે ખબર પડે જ્યારે સ્વાભાવિક આપણામાં ગુણ, સદગુણ વધવા લાગે. સ્વાભાવિક આપણને સત્ય બોલવાની ઈચ્છા થાય. સ્વાભાવિક આપણે દેખાવ, જૂઠું આ બધાથી દૂર ભાગીએ. સ્વાભાવિક આપણને બધા પ્રત્યે સમાન દ્રષ્ટિ, આપણી દ્રષ્ટિ બધા પ્રત્યે સમાન થવા લાગે. ક્યારે ભગવાન આપણને સ્વીકારી રહ્યા છે કે આપણે ભક્તિના પથ પર ચાલી રહ્યા છે ક્યારે લાગે? તો કહે સિયારામ મય સબ જગ જાની, કરો હું પ્રણામ જોરી જુગ પાની. જ્યારે દરેકની અંદર પરમાત્માના દર્શન થવા લાગે, સામેનું વ્યક્તિ સારું કરે ખરાબ કરે તે છતાં પણ પરમાત્માને એમ કહીએ કે પ્રભુ એમાં બિરાજમાન તો તું જ છે, કોને ખબર કયા કારણે તું આ કરાવી રહ્યો છે. સત્સંગ મળ્યો છે મહારાજ રહુગણને. સત્સંગમાં પ્રશ્ન કરે કે આ સ્વર્ગ નર્ક જેવું કઈ હોય? આપણને એવું પ્રશ્ન થાય ને કે સ્વર્ગ નર્ક હોય ખરું? હોય. આપણે ઉપર જવાનું છે ને આપણે જે જે કંઈ પણ પાપ કર્મ કર્યા છે એ ભોગવવાના છે. દુનિયામાં કોઈ એવો મનુષ્ય નથી જેનાથી ભૂલ કે પાપ ના થાય, પણ એ પાપનું પરિણામ, એ ભૂલનું પરિણામ સ્વીકારવા માટે, ભોગવવા માટે સાથે સાથે તૈયાર પણ રહેવું પડે. આ સંસારમાં કોઈ મનુષ્ય એવો નથી જેનાથી પુણ્ય ના થાય, તો એ પુણ્યનો પણ આનંદ લેવા માટે તૈયાર રહેવું પડે. મૃત્યુ બાદ બંને મળવાનું છે. જીવનમાં તો મળે જ છે. આપણે એમ કહીએ કે સ્વર્ગને નર્ક અહીંયા જ છે. સ્વર્ગને નર્ક અહીંયા નથી. પૂર્વ જન્મના કર્મનું ફળ અહીંયા છે. પછી આ જન્મમાં આપણે જે કરવાના છીએ અને આવતો જન્મ જે લેવાના છીએ એના મધ્યમાં, એના મધ્યના સમયમાં સ્વર્ગ કે નર્ક આપણે ભોગવીશું. કારણ કે એવા પાપો, જે પાપો આપણે કર્યા છે પણ આપણે દુનિયાને બતાવ્યા નથી, એવા પાપો ભગવાન નર્કમાં જ આપણને લઈ જઈને એવા પાપોની સજા આપે. એવા પુણ્ય જે આપણે કર્યા છે પણ લોકોને જણાવ્યા નથી, એવા પુણ્યનું ફળ એ સ્વર્ગ કે વૈકુંઠની પ્રાપ્તિ જ હોઈ શકે. નરકો વગેરેની વિભિન્ન ગતિઓનું વર્ણન ભરતજી મહારાજ કરે. ભરતજી મહારાજ રહુગણને સમજાવે કે આપ આ પૃથ્વી લોક પર છો. આ નવગ્રહ વગેરેની સ્થિતિઓ દ્વારા, પરિસ્થિતિઓ દ્વારા, નક્ષત્રો દ્વારા મનુષ્યનો આ પૃથ્વી લોક પર અવતાર થાય અને મનુષ્યનો જ્યારે જન્મ થાય ને જેવા યોગ બન્યા હોય એ પ્રમાણે એના જીવનમાં ઉતાર ચઢાવ, એ પ્રમાણે એના જીવનમાં અમુક પ્રગતિ, અમુક અટકાવ, અમુક વિઘ્ન આવે, જેના માટે દેવોપાસના, પરમાત્મા ઉપાસના એ અલગ વસ્તુ છે, દેવ ઉપાસના એ અલગ વસ્તુ છે. દેવ ઉપાસના એટલે કે માની લો કે પ્રગતિમાં અડચણ આવી રહી છે અને સૂર્ય ઉપાસના કરીએ ને પ્રગતિ થાય તો એ દેવ ઉપાસના થઈ, જે કામના પૂર્તિ માટે આપણે કરીએ છીએ. કૃષ્ણ ભક્ત જો બન્યા છીએ તો આપણને ખબર પણ તો હોવી જોઈએ ને કે ભગવાનની ભક્તિ આપણને પ્રાપ્ત ક્યારે થાય છે.
આપણને એવું લાગે કે આમ જ આપણો જન્મ થયો, કન્હૈયા ગમી ગયા ને કન્હૈયાના ભક્ત બની ગયા, પણ એવું નથી. પહેલા 10 જન્મ સુધી દેવતાઓની ઉપાસના કરીએ, દેવતાઓ પ્રસન્ન થઈને આપણને આદ્ય શક્તિ જગતજનની પાસે મોકલે. આદ્ય શક્તિ જગતજનનીની જ્યારે 5 વર્ષ ઉપાસના કરીએ, 5 જન્મ સુધી ઉપાસના કરીએ, ત્યારે આદ્ય શક્તિ પ્રસન્ન થઈને ભગવાન મહાદેવ પાસે મોકલે. એ ભગવાન મહાદેવની 3 જન્મ સુધી ઉપાસના કરીએ ત્યારે શિવ પ્રસન્ન થઈને પોતાના ઈષ્ટ નારાયણ સુધી આપણને મોકલે, કૃષ્ણ સુધી આપણને મોકલે.